સો બિફોર યુ ટર્નિંગ 40 આ ફિનાન્શિયલ ચેકલિસ્ટ તમારે ચેક કરવું ખૂબ જરૂરી છે. ફર્સ્ટ, એમરજન્સી ફંડ. સો એટલીસ્ટ 6 મહિનાથી લઈને 1 વર્ષ સુધીનું તમારા પાસે એક્સપેન્સીસ માટેનું કોર્પસ હોવું જોઈએ. સેકન્ડ, ટર્મ ઇન્સ્યોરન્સ. તો તમારી ઇન્કમના એટલીસ્ટ 15 થી લઈને 25 ગણો ટર્મ ઇન્સ્યોરન્સ હોવો ખૂબ જરૂરી છે, જેથી ઇનકેસ કંઈ આપણે થાય તો આપણી ફેમિલીને ફિનાન્શિયલ ચેલેન્જીસ ના આવે. થર્ડ, હેલ્થ ઇન્સ્યોરન્સ. તો જે તમારી એન્યુઅલ ઇન્કમ છે એનો એટલીસ્ટ 1 ટાઈમથી લઈને 2 ટાઈમનો તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો પણ ખૂબ જરૂરી છે. ફોર્થ, હાઈ ઇન્ટરેસ્ટ ડેટ. પોસિબલ થાય તો વધારે ઇન્ટરેસ્ટ વાળી જેટલી પણ લોન્સ છે એનાથી દૂર રહો, જેનાથી તમારે ફિનાન્શિયલ ક્રાઇસિસ ના થાય. એન્ડ યસ, જે હું કહું છું કે 30% થી વધારે તમારી ઇન્કમના ઈએમઆઈ ના હોવા જોઈએ. 5, રિટાયરમેન્ટ પ્લાનિંગ. તો જેટલી વહેલી એજે તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું સ્ટાર્ટ કરશો એટલી જ જલ્દી તમારી વેલ્થ બી બનશે. અને યસ, નાની એજમાં તમે હાઈ રિસ્ક પ્રોડક્ટમાં બી રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. એન્ડ લાસ્ટ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, કે જો તમારે બાળકો હોય તો બાળકોના એજ્યુકેશન માટે અને એમના મેરેજ માટે પ્રોપર પ્લાનિંગ હોવું ખૂબ જ જરૂરી છે. સો ફ્રેન્ડ્સ, તમે 40ના થવાના હો અથવા જો તમારી એજ 30 થી 40 ની વચ્ચે હોય તો આ જે 6 ફિનાન્શિયલ ચેકલિસ્ટ મેં તમારી સાથે ડિસ્કસ કર્યા એના ઉપર એક વખત તમે ગો થ્રુ કરજો, જેનાથી એક અશ્યોરન્સ એવો આવશે કે ફ્યુચરમાં કોઈ ફિનાન્શિયલ ક્રાઇસિસ આપણી લાઈફમાં ક્રિએટ ના થાય. થેન્ક યુ.